મિત્રો, જીવાદાદાની સાથે બનેલી એક સત્ય ઘટનાની વાત કરું છું કે જેમની સાથે બાબરો ભૂત નાના બાળકના રૂપમાં આવે છે અને પછી જે ઘટના બને છે અને મારી ભગવતી મેલડી પછી જે ચમત્કાર કરે છે તેની ઘટના ખૂબ જ સરસ મજાની છે। તો મિત્રો, આ બનેલા ઇતિહાસને ચાલો વિસ્તારથી જોઈએ। મિત્રો, નાના એવા પંખીના માળા જેવડું સેવાડા ગામ છે અને આ ગામમાં એક ગરીબ વેલા દાદા રહે છે અને આ વેલા દાદા માતા મસાણી મેલડીના ભુવા છે અને પોતે ગામ પરગામ લોકોના દુઃખને મટાડવા પહોંચી જાય છે અને ગમે તેવું દુઃખ હોય કે ગમે તેવો વળગાળ હોય પણ જ્યારે મારી ભગવતી મસાણી મેલડીના ભુવા વેલા દાદા આવે અને એમની મસાણી મેલડી આવે એટલે ગમે તેવું દુઃખ હોય એને ભાગીને ભૂક્કો થઈ જવું પડે। અને મિત્રો, એક દિવસ વેલા દાદા પોતાના ગામથી બીજા ગામ કોઈ માતાજીના કામ અર્થે જાય છે ત્યારે તે સમયે પાકા રોડ હતા નહીં અને કોઈ પણ પ્રકારના વાહન વ્યવહાર પણ હતા નહીં અને રેતવાળા રસ્તા હતા અને આજુબાજુ ઝાડીઓ હતી અને આ વેલા બાપા બાજુના ગામથી પોતાનું કામ પૂરું કરી અને જ્યારે પાછા ફરી રહ્યા હોય છે ત્યાં તેમને રસ્તામાં જ સાંજ પડી જવા આવી છે અને બાપાને ખબર પડી ગઈ કે હવે મારા ગામ સુધી આજે હું પહોંચી નહીં શકું અને અંધારામાં ઠોકરો ખાઈશ એના કરતાં ક્યાંક સારો એવો નેહડો આવે તો ત્યાં જ રોકાઈ જવું અને સવારે વહેલા નીકળી જઈશ। આમ વિચારી અને એ જાડી ઝાખરાવાળા રસ્તામાં ચાલતા જઈ રહેલા વેલા બાપાને રસ્તામાં એક મોટો ઘટાદાર વડલો દેખાણો અને આ થાકેલા બાપા તે વડલાના નીચે એક ઓટલો હતો તેના ઉપર જઈને બેઠા છે અને થોડી જ વારમાં ત્યાં અંધારું છવાઈ ગયું અને બાપાને હવે ત્યાંથી નીકળવું એવું રહ્યું નથી કેમ કે ઘનઘોર અંધારું થઈ ગયું હતું। એટલે વેલા બાપા પોતાની પાઘડીના 3 આંટા ખોલી અને ત્યાં જ આરામ કરવાનું વિચારે છે અને મિત્રો, એ વડલામાં વર્ષોથી ભૂતિયા દાદાનો વાસ હોય છે પણ આ વેલા બાપાને ખબર ન હતી અને રાતના સમયે ત્યાંથી ગામનો કોઈ માણસ નીકળતો નથી કારણ કે ગામના લોકોને આ ભૂતિયા દાદાએ દર્શન આપેલા અને મોડી રાત્રે ત્યાંથી જો કોઈ નીકળે તો આ ભૂતિયા દાદા નાના બાળકનું રૂપ લઈ અને વડલાની વડવાઈઓ પકડી અને હિંચકા ખાતા હોય છે અને વડલાની ટોચ સુધી જતા હોય છે। એટલે અમુક ગામના લોકો તો આ વડલાને ભૂતિયો વડ પણ કહે છે પણ મિત્રો, ત્યાંથી રાતના કોઈ નીકળી શકતું નથી પણ મારી મેલડીના ભુવા વેલા દાદાને આ વાતની કાંઈ ખબર નથી અને આજે આ વડલાની નીચે રોકાઈ ગયા છે। અને મિત્રો, પછી જે ઘટના બને છે તે ખરેખર જોવા જેવી છે તો ચાલો તેને ધ્યાનથી સાંભળીએ। એક બાજુ ઓટલા પર વેલા બાપા સૂતેલા છે અને બીજી બાજુ ભૂતિયા દાદા ત્યાં આવી પહોંચે છે અને આવીને જુએ છે તો આજે ભૂતિયો પણ વિચારમાં પડી ગયો કે આહાહા, આજે સાંજ પડ્યા પછી આ રસ્તેથી નીકળવાની કોઈની હિંમત ચાલતી નથી તો પછી આ કાળા માથાનો માનવી આજે મારી જગ્યા ઉપર આવીને નિરાતે સૂતો છે તો આ કોઈ જેવો તેવો માણસ હશે નહીં કાં તો આ કોઈ પરદેશી વટે માર્ગુ હોવો જોઈએ। અને આમ વિચારી અને ભૂતિયા દાદા એક નાનકડું 10-1 વર્ષનું સુંદર મજાનું બાળક બની જાય છે અને પછી એ ભૂતિયા દાદા માયા રચે છે અને આ નાનું બાળક બનેલા ભૂતિયા દાદા પેલા સૂતેલા બાપાની પાસે જઈ અને જોર જોરથી રડવા લાગ્યા। ત્યારે બાળકના રડવાનો અવાજ સાંભળી અને વેલા બાપા જાગ્યા અને જાગીને જુએ છે તો એક 10-1 વર્ષનું બાળક રડી રહ્યું છે। ત્યારે વેલા બાપા તેને પોતાના પાસે બોલાવે છે અને પૂછે છે કે હે દીકરા, કોણ છે તું અને આમ રડે કેમ છે? પણ મિત્રો, આ વેલા બાપાને ખબર નથી કે આ ભૂતિયો છે અને એમના મનમાં એમ કે આજુબાજુના કોઈના નેહડો હશે અને એ નેહડામાંથી આ બાળક રમતું રમતું આ બાજુ આવી ગયું હશે। એટલે જ્યારે દાદા પૂછે છે કે બેટા તું કોણ છે અને આ રાતનો અહીંયા કેમ આવીને રડે છે ત્યારે એ બાળક એટલું બોલ્યો કે હે દાદા, મારું નામ ભૂતિયો છે। ત્યારે વેલા દાદા કહે છે કે તારું આવું નામ કેમ છે? ત્યારે ભૂતિયા દાદા કહે છે કે હે દાદા, બાળપણમાં જ મારા મા ને બાપ ગુજરી ગયા અને અડધી રાતે કે દિવસે મને જ્યારે પણ ભૂખ લાગે ત્યારે હું કોઈ પણના બારણા ખખડાવું છું
અને આમ જ્યારે હું કોઈના અડધી રાત્રે આમ રોટલી માટે બારણા ખખડાવું ને ત્યારે લોકો મને કહે છે કે અલ્યા ભૂતિયાની જેમ આમ અડધી રાતે શું બીવડાવે છે, અને આમ આખું ગામ મને ભૂતિયાના નામે જ બોલાવે છે. ત્યારે વેલા બાપા કહે છે કે ભલે દીકરા તારા મા બાપ ના રહ્યા, હું છું ને, એમ કહી અને પોતાની પાસે કાસળીમાં જે પ્રસાદ હતો તે આ ભૂતિયાને ખાવા આપે છે. ત્યારે પ્રસાદ ખાઈ અને ભૂતિયો વેલા બાપાને કહે છે કે હે દાદા, મને રાતના અંધારામાં બીક લાગે છે. ત્યારે વેલા બાપા માથાનું ખેસ ખોલી અને બંને જણા ઓઢી અને સૂતા છે. અને આમ એ વેલા બાપાના ખોળામાં ભૂતિયા દાદા સૂતેલા છે. પણ વેલા બાપાને ખબર નથી કે આ બાળક એ ભૂતિયા દાદાની લીલા છે. અને જ્યારે વેલા બાપા પણ નિંદ્રાને આધીન બની ગયા ને ત્યારે વેલા બાપાના ઘરે મારી મેલડીનો મઢ છે. અને એ ધૂળના ધડીમલેથી અડધી રાતે મારી ભગવતી મેલડી જાગી અને વેલા બાપાના સપને મારી મેલડી આવી કે હે વેલા બાપા, કે હા માડી, કે ઉઠ જાગ જાગ, નહીતર અનર્થ થઈ જશે. ત્યારે વેલા બાપા કહે છે કે હે મારી મેલડી દેવ, તારા જેવી જબરી જોરાવર દેવ જો મારી પાસે હોય ને તો માડી મારે ડરવાની શું જરૂર હોય, અને માડી શેનો અનર્થ. ત્યારે મારી મસાણી મેલડી કહે છે કે હે વેલા બાપા, તમે જેને ખોળામાં લઈ અને સૂતા છો ને એ કોણ છે? કે માડી, એ તો આ વગડે રખડતો એક અનાથ બાળક છે. કે હે વેલા બાપા, એ અનાથ બાળક નથી, પણ એ તો બાબરો ભૂત છે, અને તેની માયા રચી અને ભૂતિયાના નામનું બાળક બન્યો છે, અને આ તો બધી તેની લીલા છે. ત્યારે વેલા બાપાની આંખો ફાટી ગઈ કે આહાહા, આ ભૂતિયો મને વેલાને છેતરવા આવ્યો છે. કે હે માડી, આ મારી પાસે શું કામ આવ્યો છે? કે હે વેલા બાપા, એ તમારી પાસે નથી આવ્યો, પણ એ તો આ વડલે રહે છે અને લોકોને ડરાવે છે. કે માડી, હવે હું શું કરું? કે આ ભૂતિયાનું હથિયાર તરીકે ઉપયોગ કર. કે માડી, એ કેવી રીતે? કે હાલ તે સૂતેલો છે અને તારા કેડમાં જે કટાર રહીને એને ચલાવ અને એ ભૂતિયાની ચોટલી કાપીને લઈ લે, અને પછી જો ભૂતિયો એ તારા એક એક ઈશારા ઉપર નાચશે. કે ભલે માડી. અને પછી એ વેલા દાદાએ હળવેકથી છરી કાઢી અને સૂતેલા ભૂતિયાનો ચોટલો કાપી લીધો. અને જેવો ચોટલો કાપ્યો ને ત્યાં તો ભૂતિયો જાગ્યો અને કગરવા લાગ્યો કે હે દાદા, મને માફ કરી દો, મારી ભૂલ થઈ ગઈ. આજ પછી હું આવું નહીં કરું, પણ મારી ચોટી મને પાછી આપી દો. ત્યારે વેલા દાદા કહે છે કે ભૂતિયા, તું મને વેલાને છેતરવા આવ્યો હતો? કે બાપા, પણ તમને ખબર કેવી રીતે પડી? કે તને ખબર નથી, મારા ઘરે ધૂળના ધડીમલે વાઘ જેવી માતા બેઠી છે, અને એ મારી મસાણી મેલડીએ મને કહ્યું. અને આમ કરતાં કરતાં રાત વીતી અને સવાર થઈ, અને સવારમાં વેલા દાદા એ ભૂતિયાની ચોટલી લઈ અને પોતાના માથે પાઘડીમાં વીંટી નાખી અને પછી કહ્યું કે હે ભૂતિયા, તારે ચોટલી જોઈતી હોય ને તો ચાલ મારી સાથે. ત્યારે ભૂતિયો કહે છે કે હે દાદા, આવું તો ખરો, પણ મારી ચોટી પહેલાં મને આપી દો. ત્યારે વેલા બાપા કહે છે કે આવવું હોય તો આવ, નહીતર હું તો આ ચાલ્યો. એમ કહીને વેલા બાપા આગળ આગળ ચાલવા લાગ્યા, અને પછી તો વશમાં આવેલો ભૂતિયો વેલા બાપાની પાછળ પાછળ ચાલવા લાગ્યો. અને જ્યારે વેલા બાપા પોતાના ઘરે આવ્યા ત્યારે દીકરાના સ્વરૂપે ભૂતિયો પણ તેમની સાથે આવે છે. અને પછી તો વેલા બાપા કહે એ બધું જ કામ ભૂતિયો કરવા લાગ્યો. અને એકવાર વેલા બાપા ખેતરમાં ખેડવા હળ અને બળદિયા જોડે છે, અને ત્યારે માંડ માંડ ખેતર ખેડી અને બેઠા છે, અને ત્યાં તો ભૂતિયો વેલા બાપાનું ભાથું લઈને આવે છે. અને પછી તો એ ભૂતિયાએ વેલા બાપાને જમવા બેસાડી અને આખા ખેતરમાં પોતે હળ હાંકી નાખ્યું અને આખું ખેતર ખેડી નાખે છે. અને આ જોઈ વેલા બાપા કહે છે કે વાહ મારા દીકરા વાહ, તે તો મારું કામ કરી નાખ્યું. કે હે દાદા, હવે મારી ચોટી મને આપો. કે ના ભૂતિયા, હજી એનો સમય આવશે ત્યારે. અને આમ કરતાં કરતાં 5 વર્ષનો સમય બન્યો, અને પછી તો વેલા બાપાને પણ એમ લાગતું નથી કે આ ભૂતિયો છે, પણ પોતે પોતાના દીકરાની જેમ રાખે છે. અને ભૂતિયો પણ વેલા બાપાને મનોમન પોતાના દાદા માની બેઠો છે. હવે તો વેલા બાપા ભૂતિયા વગર રહી શકતા નથી, અને ભૂતિયો વેલા બાપા વગર રહી શકતો નથી. અને આમ બંને રાત્રે ખેતરમાં પાણી વાળવા પણ સાથે જ જવા લાગ્યા, અને ભૂતિયો આખી રાત પાણી વાળે અને વેલા બાપા તેની પાસે બેસી રહે છે.
અને મિત્રો એક દિવસની વાત છે, બન્યું એવું કે વેલા બાપાને એક ગામમાં એક પ્રજાપતિના ઘરે માતાજીનો માંડવો હોવાથી તેમના ઘરે જવાનું થયું છે। ત્યારે ભૂતિયો પણ દાદાની સાથે જવાની જીદ કરે છે। ત્યારે દાદા કહે છે કે હે ભૂતિયા, તારે ત્યાં આવવું નથી અને તું ત્યાં આવીશ ને તો અડપલા કર્યા વગર રહીશ નહીં। ત્યારે ભૂતિયો ગુસ્સામાં આવી ગયો કે જાઓ દાદા, આમ પણ હું ક્યાં તમારો સગો દીકરો છું કે બેટા એવું નથી, પણ ત્યાં તો અમે ગામના ભૂવા આવ્યા છે અને ત્યાં તારે ના જવાય। પણ ભૂતિયો જ્યારે જીદે ભરાણો ને ત્યારે બાપા તેની જીદ આગળ ઝૂકી જાય છે અને પછી ભૂતિયાને સાથે લઈ અને માંડવામાં જાય છે। અને મિત્રો એ 25 ગામના આવેલા ભુવાઓની વચ્ચે આ વેલા બાપા ભૂતિયાને લઈ અને ત્યાં જાય છે। અને મિત્રો પછી જે ઘટના બને છે તે ખરેખર જોવા જેવી છે। તમે આ વિડીયોનો ભાગ 2 જોવા માંગતા હોય તો બીજા દિવસે આનો ભાગ 2 તમને નિહાળવા મળશે। તો વિડીયોને લાઈક કરી દેજો અને મિત્રો તમે અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેશો, કારણ માતાજીના નવા ઇતિહાસો રોજે રોજ આ ચેનલ પર આવતા રહે છે। જય માતાજી।